કેશોદના ફાગડી રોડ પર આવેલ તોરણીયા હનુમાન ઉદાસીન આશ્રમમાં સાધુઓ વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા ઝઘડાનું સ્વરૂપ ધારણ કર્યું। હવે જ્યારે આ સાધુ જગ્યા છોડીને જતા રહ્યા છે ત્યારથી તોરણીયા આશ્રમમાં સાધુ વચ્ચે ઝઘડાનો અંત આવ્યો છે। તો બીજી તરફ આ આશ્રમ કેશોદ અને ફાગડી હદ વિસ્તારમાં સરકારી કે ગૌચર જમીન પેશકદમી કરી આશ્રમ બનાવવામાં આવ્યો હોવાની આશંકા સેવાતા તંત્રએ ખરાઈ કરવા પંચ રોજકામ સહિતની કાર્યવાહી શરૂ કરી દીધી છે। આ અંગે મળતી વિગત મુજબ તોરણીયા આશ્રમના શંકરદાસ ગુરુ નિર્ભય દાસે તેની જગ્યામાં આવેલ અન્ય બે સાધુ અને એક સાધ્વીએ તેમને માર માર્યો હોય અને આ ત્રણેય સાધુ અને સાધ્વી દ્વારા આશ્રમમાં ગેરપ્રવૃત્તિ ચલાવતી હોવાના આક્ષેપો કર્યા હતા। મારું નામ ફાગડી માજી સરપંચ જગદીશભાઈ માધુભાઈ દવે। અમારે સીમાડે તોરણીયા મંદિર આવેલું છે, ત્યાં ઘણા સમયથી આ ગેરપ્રવૃત્તિ આ તે ચાલતી હતી। એ અમારા ગામને બધાને છોકરાઓને ખબર પડી અને આ ગેરપ્રવૃત્તિને આનો નિકાલ કરે એવું મારી નમ્ર અપીલ। અહીંયા કોઈ દારૂના આન તેને એવા આક્ષેપો થતા એક એનો દારૂનો વિડીયો આગળથી આવેલો હતો, એ બધા એ બતાવેલો, એના ઉપરથી અમને ખબર પડી કે આ સાધુ આવા અહીં પ્રવૃત્તિઓ કરે છે। ખરેખર આ જગ્યા સાધુ સંતો માટે છે? આ જગ્યા સાધુ સંતોમાં આ કાયમી માટે માનો કે જે નાનદાસ બાપુ મરી ગયા પછીના અવારનવાર સાધુ આવે ને જાય છે। આ કાયદેસર તો આ સરકારી જગ્યા છે અને આ કાયદેસર 100 વર્ષો જૂનું મંદિર છે અને હમણાં પુરાણી મંદિર આસ્થાનું મંદિર છે, ટકી રહે એવી મારી ભાવના। તો સામે પક્ષે ત્રણેય સાધુ અને સાધ્વીએ આક્ષેપ નકારી તેમના પર મૂકવામાં આવતા આરોપ ખોટા હોવાનું કહી બંને તરફે પોલીસમાં સામસામે અરજી આપવામાં આવી હતી। થોડા દિવસો બાદ આ ત્રણેય સાધુ અને સાધ્વી આશ્રમમાં જોવા મળ્યા ન હતા। આ અંગે શંકરદાસ અને સાધ્વીએ તેમને સ્થાનિકો દ્વારા માર મારવામાં આવ્યો હોય, તેમની કિંમતી તમામ ચીજવસ્તુઓ લૂંટી લેવામાં આવી હોય અને તેને આશ્રમમાંથી કાઢી મૂકવામાં આવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો। यहाँ का महंत शंकरदास बापू उदासीन हमारे और शिष्य सिद्धराज मुनि के बीच में जो विवाद हालतो था, एक बीजानी भूल होती जो मतलब हमारा स्वीकार ली थी और शिष्य ने माफ़ी मांगी ली थी, એટલે मैंने माफ़ करी थी तो और आज से विवाद पूरा કરી નાખ્યો। હવે બીજા लोग आईने गिरी गया थे, એને अंदर हमारा आश्रम में तोड़ फोड़ गिरवानो कोई अधिकार होतो नहीं। ये लोग कैम गिरी गया, कैम पुलिस ने जो इनको गिरने दिया, वो हमारी मांगनी से हमारा जो भी लाखों का सामान है, पैन कार्ड, वीडियो कार्ड, जो भी कार्ड जितने भी है, जो आधार कार्ड, मेरा महा कार्ड, ये जितने भी सब सामान, बैंक की चौपड़ी वोपड़ी सब है, जो मतलब सोना चांदी। ऐसे मेरी शिष्या है जिसका नाम है जो सुरती मुनि है और 5 साधुओं के बीच में है जो कायदेसर इसका मैंने है जो संस्कार किया हुआ है क्या, और वो कायदेसर है जो मतलब जगह की हकदार है, बीजा कोई ने गिरवानो कोई प्रकार नो अधिकार होतो नहीं। मारे को उदासीन पंचायती बड़ा अखाड़ा ने कायदेसर है जो एवं लिखित में दीदेलो से कि महंत शंकरदास सिवाय बीजानो कोई किसी प्रकार नो कानूनी अधिकार होतो नहीं। अगर जो कोई भी अधिकार करवा जाओ से तो ये गैर कानूनी माना जाओ से। मेरा नाम श्रुति मुनि तोरણીયા हनुमान उदासीन आश्रम से हूँ। वहाँ मैं बापू शंकरदास की चेली हूँ। पिछले 1.5 साल से वहाँ रहती हूँ। मेरा संस्कार हुआ है वहाँ पर। आसपास के सारे महात्माओं ने आके मेरा संस्कार किया था और मेरे आचार्य भी थे, ब्राह्मण थे। वहाँ के महंत श्री सिद्धराज मुनि हैं, उनके पहले शंकरदास बापू वहाँ के महंत थे। तो कल 9 तारीख को अचानक 25-30 लोग आसपास के लोगों ने आके हमला कर दिया। हमला करके सीधा मारपीट करने, तोड़ फोड़ करके हमारा सामान सब लूट के ले गए और हमें मारपीट के घसे बुरी तरह से मारा पीटा। ये देखिए सारे, मैंने अस्पताल में एडमिट भी थी। मारपीट करके हमारा सामान ले गए, लूट पाट करे हमको और वहाँ से जबरदस्ती हमको बाहर निकाला और हमारे पीछे हमको पुलिस थाने तक भी आने नहीं दिए और वहाँ पर कब्जा जमा लिए। અને પોલીસમાં અરજી આપ્યાનું પણ જણાવ્યું હતું। આ ઘટના બાદ મૂળ સાધુ અને ત્રણેય સાધુ સાધ્વી વચ્ચે સમાધાન થયું હોવાનું કહ્યું હતું। હાલ સાધુ વચ્ચેના ઝઘડાનો અંત આવ્યો છે, પરંતુ આ આશ્રમનો વિવાદ જગ જાહેર થતા નવો વળાંક આવ્યો છે। બી ચૌહાણ
અને અમે ફાગરી ગામના વતની છીએ અને અમે વાડી વિસ્તારમાં રહીએ છીએ. અને આ તોરણિયા હનુમાનમાં નાનપણથી અમે અહીંયા નાના નાના હતા ત્યારથી આવીએ છીએ. જે કાંઈ પહેલાં જે હાલતું એ બહુ વ્યવસ્થિત હતું અને બહુ સારી રીતે જગ્યાની પ્રગતિ થતી અને બહુ સારો એવો વિકાસ હતો. ખેતર વાવવા દેતા અને જે કાંઈ પૈસા આવતા જગ્યાના વિકાસ માટે ઉપયોગ થતો બધું. પણ જ્યારથી આ શંકરદાસ બાપુ આવેલા હતા, જે કોઈ મોકલા હોય, અને ત્યારથી આ જગ્યામાં અવનવી પ્રવૃત્તિ ચાલુ થઈ ગઈ કે એને પહેલાં એના ચેલાને બોલાવ્યો, જે કાંઈ નામ હોય, કંઈક નામ સારું હતું યાદ નથી મને. તે પછી એને કોઈ ગ્રહસ્થી વ્યક્તિને ઓરત જે કાંઈ હોય બીજાની કોઈની ઘરવાળી હોય કે ખ્યાલ નથી, એ અહીંયા લાવી અને અવનવી પ્રવૃત્તિ એ લોકોએ હાવ મનમાની ચાલુ કરી દીધી એની. કે કોઈ ભક્તો કે કોઈ સંતો આવે એને કોઈ સારો જવાબ ન આપતા, કોઈ ઘરવા ન દેતા અને હંમેશા માટે જ્યારે કોઈ પણ આવે ત્યારે દારૂની નશાની હાલતમાં ધૂત પડ્યો રહેતો. અને વારંવાર કેશોદની અંદર ઘણાને ખબર છે કે ભાઈ ભટકાળેલી ગાડીઓ અને ઘણી જગ્યાએ ઊંધો પડ્યો રહેતો. તેથી કરીને અમારા ફાગરી ગામના વતની જે કાંઈ આ બધા ઊભા છે, યુવા સંગઠન બધું, એ લોકોએ આપણે વેરાવળના બજરંગદાસ બાપુ તેણે અમને કીધેલું કે ભાઈ તમે ફાગરી ગામના છોકરાઓ બધા ભેગા રહી, ફાગરી ગામના વતનીના જેટલા હોય એટલા બધા, અને એ લોકો તમે એ લોકોને ખસેડી નાખો. ત્યારથી આજે અમે બધા ફાગરી ગામના છોકરાઓ ભેગા મળી અને આજે એને હાકલપટ્ટી કરેલી છે અને એ લોકો અત્યારે નીકળી ગયા. એમને શું કામ કરેલું અહીંયા? એને કોઈ કામ કરેલું એવું નથી કે જે તમને બતાવી શકીએ. અત્યારે જે કોઈ સાધુને કોઈને આવવા ન દેતા, પછી અહીં બ્રાહ્મણો ઘણા વિધિ કરવા આવતા એને આવવા ન દેતા, જેથી કરીને અહીંયા ઇન્કમ હાવ ઘટી ગઈ હતી કે જો કોઈ પૈસા કે દાન કોઈ આપતું નહોતું. જેથી કરીને પછી એની વેચવાનું ચાલુ કર્યું. આ બાજુનું જે નરિયા અને વરણ ને એ બધું વેચી નાખ્યું. એના પૈસાથી અહીંયા રહેતા ને જે કાંઈ લેવાની જરૂરિયાત પૂરી કરતા. તે પછી છતાંય ઘણી આઈટમો વેચવાનું ચાલે. કોઈ છામ વાસણ છે, જેટલા બધા કોઈ 500 માણસ જમી લે તો અહીં વાસણ ઘટતું નહીં. હનુમાન જયંતિ બધાને ખબર છે કે ભાઈ કેવડી મોટી અહીંયા થતી. ગામ લોકો શું ઈચ્છે છે અત્યારે? અત્યારે અમે ગામ લોકો ઈચ્છીએ છીએ કે ભાઈ અહીંયા જે પહેલા હતા માતાજી, જે અરુણા મુનિ અહીંયા તમે જોઈ શકો છો બેઠા છે, એ અમે બાપુએ કીધું છે કે એને અત્યારે આપણે અહીંયા સેવા ભાવ કરવા અહીંયા મૂકવાના છે માતાજીને, અને એ સેવા અને તંત્ર જે પોલીસ તંત્ર છે એના તરફથી તમે શું સહયોગ? ના, પોલીસ તંત્રનું સારું કામ છે કે ભાઈ અહીંયા ઘડીક પહેલા આવેલા મેડમ ને સાહેબ આવેલા છે, બધી તપાસ કરેલી છે અને જોઈને એ કીધું છે કે અમે એની ખાતરી લીધી કે ભાઈ હવે આ માતાજીને કોઈ તકલીફ ન થાય એ જવાબદારી તમે લેજો. એટલે એને કીધું છે કાંઈ તકલીફ થાય તો અમે આવી જશું. બાપુની વસ્તુમાંથી શું શું અંદરથી મળેલું ભાઈ? મીડિયાને તમે બતાવો છો અથવા પોલીસને શું બતાવેલું તમે? જે કોઈ ગ્રહસ્થી લોકો જે વાપરે છે, જે કોસ્મેટિક, જે કંઈ તેલ, સંસારિક વ્યક્તિ જે અમારા કોઈ પણ જેવા, એ સાધુના રૂમમાંથી બધી વસ્તુ મળેલી. મેકઅપ, હાઈ ક્વોલિટી મેકઅપ, કોન્ડમ, સ્પ્રે, કેવા અને જે કાંઈ ટ્રેડિશનલ કપડાં હોય એવા કપડાં અને ચણિયા ચોરી, જીન્સ, એવું બધું એ યુઝ કરતા. જેમાં સરકારી તંત્ર સફાળું જાગી તોરણિયા આશ્રમવાળી જગ્યાની તપાસ હાથ ધરી છે. આ જગ્યાનું બાંધકામ કેશોદ રેવન્યુ વિભાગમાં અને આશ્રમ દ્વારા ઉપયોગમાં લેવાતી અન્ય જગ્યા ફાગડી રેવન્યુમાં આવતી હોવાની આશંકાએ કેશોદ તાલુકા પંચાયત અધિકારી, મામલેદાર અને ગ્રામ પંચાયત દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. નમસ્તે, મારું નામ પાર્થ ગઢવી છે. હું તાલુકા વિકાસ અધિકારી કેશોદ તરીકે હાલ ફરજ બજાવું છું. તોરણિયા હનુમાનજી મંદિર વાળી જે ફાગડી રોડ પર આવેલી છે, એ જમીન કાયદેસર છે શું છે એમાં? હવે અમે અમારા, કારણ કે અત્યારે તમને ખબર છે મુજબ ગ્રામ પંચાયતમાં ઇલેક્શનની કાર્યવાહી હજુ ટૂંક સમયમાં જાહેર થશે, એટલે ત્યાં વહીવટદાર શાસન છે અત્યારે. જે વહીવટદાર તરીકે અમારા જ ગામના, એટલે અમારા જ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી છે, વહીવટદાર તરીકે ત્યાં છે. હવે મને જે વિગતો મળી છે એ મુજબ ફાગડી ગામે તોરણિયા હનુમાનવાળી જે જગ્યા છે એ પૈકી જે બાંધકામ સ્ટ્રક્ચર જે ઉભેલું છે એ જગ્યા કેશોદના સર્વે નંબર 754 જે છે, એ જે કેશોદનો સર્વે નંબર છે એમાં આવેલી છે.
અને બીજી જે વિગતો જે મને મળી છે એ મુજબ 152 નંબર જે સર્વે નંબર જે છે એ ફાગડી ગ્રામ પંચાયતનો છે અને તેમાં બગીચો કે ટૂંકમાં એવી જે અલગ એમનું બાંધકામ વગરની જે જગ્યા છે, બાંધકામવાળી જે જગ્યા છે એ 754 જે કેશોદનો સર્વે નંબર છે, 152 જે ફાગડી ગ્રામ પંચાયતનો સર્વે નંબર છે એ ગૌચરનો છે. એમાં ટૂંકમાં અત્યારે આંબા કે એવું હશે, એમ વાવેતર થોડું ઘણું હશે ને એ જગ્યા ઉપર કબજો કરેલો છે, પણ ત્યાં સ્ટ્રક્ચર કરેલું નથી. આ બાબતે તમે આ દુરસ્ત કરશો કોઈ કાર્યવાહી? દુરસ્ત કરવાની કાર્યવાહી એટલે અમારા ધ્યાને આવેલું છે એ મુજબ અમારે ગ્રામ પંચાયતની જે અધિનિયમો જે છે, ગુજરાત પંચાયત અધિનિયમો અંતર્ગત જે પેશકદમી દૂર કરવાની, દબાણ જો નીકળશે તે ખુલ્લું કરવાની કાર્યવાહી માટે અમે નોટિસો આપવાની કે કાર્યવાહી અમે કરશું. જેમાં આ તોરણિયા આશ્રમ અને આશ્રમ દ્વારા ઉપયોગમાં લેવાતી અન્ય જગ્યાના હદ નિશાન અને સ્થળ સ્થિતિ નક્કી કરવા બંને કચેરી દ્વારા પંચ રોજકામ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આ બંને કચેરીઓ આવનારા સમયમાં આસ્થાના કેન્દ્ર તોરણિયા હનુમાન આશ્રમની જગ્યા વિરુદ્ધ શું પગલાં ભરે તે જોવાનું રહ્યું. હું સંદીપ મહેતા, મામલેદાર કેશોદ. હમણાં લોકલ રીતે જાણવા મળેલ છે કે તોરણિયા આશ્રમ કરીને જે ફાગડી અને કેશોદ રોડ ઉપર કોઈ ધાર્મિક જગ્યા આવેલી છે, જે જગ્યા ઉપર કોઈ બે પક્ષના સાધુઓ વચ્ચે કોઈ વિવાદ થયેલ છે અને કોઈ મારામારીને માથાકૂટની ઘટના બનેલી છે જેવું અમારા ધ્યાન ઉપર આવેલ છે. એટલે અમે અમારા ફાગડી ગામના રેવન્યુ તલાટી અને સિટી તલાટીને આ જગ્યા બાબતે તપાસ કરવા અને આ જગ્યા કોની માલિકીની છે અને આ જગ્યા ઉપર શું શું સ્થળ સ્થિતિ છે તે અંગેનો રિપોર્ટ એમની પાસેથી મંગાવેલો છે. બનવા જોગ છે કે કદાચ આ જગ્યા સરકારી પડતર હોઈ શકે કે ગૌચરની હોઈ શકે કે ખાનગી માલિકીની હોઈ શકે. રિપોર્ટ આવ્યા બાદ એ જગ્યા જે પ્રમાણે હશે અને જો દબાણ વગેરે કંઈ જણાશે, સરકારી જમીન હોય અને દબાણ જણાશે તો એ દબાણને દૂર કરવા માટે અત્રેથી ધોરણસર કાર્યવાહી કરવામાં આવનાર છે.